આગલા જન્મનું કાંઈક પુણ્ય જ્યારે ભેગું થયું હોય ને ત્યારે ભગવાનની યશ કથા આપણને સાંભળવા માટે મળતી હોય છે. મનુષ્ય અવતાર જલ્દી મળતો નથી, ભગવાનની કથા જલ્દી સાંભળવા મળતી નથી, અને સદગુરુ જલ્દી મળતો નથી. આ ત્રણ વસ્તુ જો તમને મળ્યા હોય તો આગલા જન્મની કમાણી તમારી કંઈક સારી છે, એને કારણે આ ત્રણ વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે. મનુષ્ય અવતાર પણ મળ્યો છે, આગલા જન્મનું કઈ પુણ્ય, સત્સંગ મળ્યો છે, ભગવાનની કથા તમને સાંભળવા મળી છે, કોઈ આગલા જન્મના કોઈ પૂર્વ જન્મના કંઈક તમારું કઈ આગલા જન્મનું કઈ સારી કમાણી છે, જેને કારણે તમને ભગવાનની કથા સાંભળવા માટે મળી છે. સદગુરુનો સત્સંગ મળ્યો, ગુરુ મળ્યા તો માનજો કે કાંઈક પુણ્ય જન્મનું પૂર્વ જન્મનું કાંઈક પુણ્ય પ્રગટ થયું છે.